તો ગુજરાતના મુખ્યમંત્રી અંગે અફવા સંદર્ભે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જે મુખ્યમંત્રી અમેરિકા જઈ રહ્યા છે ને તે ઇન્ચાર્જ તરીકે કોને જવાબદારી સોંપશે તે અંગે કેટલાક અહેવાલ પ્રસારિત થયા છે, કેટલીક વિગતો સામે આવી રહી છે, જેને અફવા ગણાવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। આ મામલે તેમણે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે પણ અફવા ફેલાવે છે તેમને નોટિસ મોકલાશે। વિપક્ષ આવી અફવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે, કોઈ પણ આધાર પુરાવા વિના અફવા ફેલાવાઈ રહી છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। આ મુદ્દે ગંભીરતાપૂર્વક પગલાં લેવાશે, કોઈ બાબતે તો આ લોકોને શરમ હોવી જોઈએ તેવું હર્ષ સંઘવીએ કહ્યું। સર્વપ્રથમ તો આ સંપૂર્ણ અફવા, સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે, હું ફરી કહું છું, ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બહુ ક્લિયર મેં કહ્યું, બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંક તો શરમ હોવી જોઈએ। તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું, આ કઈ રીતે ચાલી શકે? આ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે।